તાપીના વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો 77મો વન મહોત્સવ યોજાયો। રાજ્ય કક્ષાના રમતગમત વિભાગના મંત્રી જયરામ ગામિતની અધ્યક્ષતામાં આ મહોત્સવ યોજાયો હતો। વન મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ કરી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ હરિયાળો રાખવાની અપીલ કરવામાં આવી હતી। આજે તાપી જિલ્લા વન વિભાગ દ્વારા આયોજિત 77મા વન મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી અમારી વન સમિતિઓ, ચૂંટાયેલા અમારા હોદ્દેદારો, ખાસ કરીને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। કેટલાક સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે, એક પેડ માં કે નામ, એ સૂત્રોને નીચે સુધી લઈ જવા માટે અને દરેક નાગરિક દર વર્ષે એક વૃક્ષનું એ રોપે અને પોતેનું જતન કરે, એના માટે આહવાન કરવામાં આવ્યું। અને આગામી દિવસોમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે ગ્રીન ભારત, એટલે અમે લોકો અહીંયાથી પણ એ નક્કી કર્યું છે કે ભાઈ ગ્રીન આપણું તાપી થશે તો ગ્રીન ગુજરાત થશે અને તો ગ્રીન ભારત પણ થવાનું છે। આ તરફ ભરૂચ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં આ આયોજન કરાયું। કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના 4000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા હતા।